બોટાદ જિલ્લાની અંદર મોટાભાગના મહિલાઓ હવે આત્મનિર્ભર બન્યા છે। આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ઘર પરિવાર ચલાવી રહ્યા છે। આજે પુરુષોને ખંભે ખંભે મિલાવી અને મહિલાઓ કામ કરી રહ્યા છે। દરજિયા મિત્તલબેન ઉંમર વર્ષ 30, અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી કરેલો છે અને પોતે બોટાદ શહેરમાં રહે છે। આત્મનિર્ભર બનવા માટે પોતે અલગ અલગ વડી કચેરીએ તેમજ સ્થાનિક મહિલાઓની મુલાકાત લઈ અને બેંક દ્વારા આપવામાં આવતી લોન તેમજ વ્યવસાય માટે આપવામાં આવતી અલગ અલગ વ્યાવસાયિક લોન વિશે માહિતી મેળવી હતી અને પોતે એક લોન લઈ અને વ્યવસાય કરી રહ્યા છે। આજે રોજની 400 રૂપિયાથી વધુ કમાણી કરી રહ્યા છે। મિત્તલબેને જણાવ્યું કે પોતે ગ્રેજ્યુએશનના અભ્યાસ કર્યા બાદ પોતાના પરિવારને મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા। પોતાનું કુટુંબ પરિવારની અંદર માતા પિતા તેમજ ભાઈ લોનની માહિતી મળી હતી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે। મિત્તલબેનને વધુમાં જણાવ્યું કે બોટાદ શહેરમાં આવેલી અલગ અલગ બેંક તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ અલગ અલગ સ્થાનિક મહિલાઓ અલગ અલગ જૂથ ચલાવી રહ્યા છે અને આ જૂથ દ્વારા મહિલાઓ પોતાની રીતે આત્મનિર્ભર બની રહ્યા છે। જૂથમાં અલગ અલગ વ્યવસાય માટે લોન આપવામાં આવે છે। લોન મેળવ્યા બાદ મશીનરી પોતાના નિવાસ સ્થાને વસાવી અને પોતે અલગ અલગ વ્યવસાય કરી રહ્યા છે। વધુમાં દરજિયા મિત્તલબેને જણાવ્યું કે ભારત સરકારની મિશન મંગલમ અંતર્ગત જય માતાજી જૂથમાં જોડાયેલા છે। મિશન મંગલમ યોજના અંતર્ગત અમારા જૂથને બેંક સખી વિશે માહિતી મળતા કામગીરી માટે મારા જૂથની ભલામણ કરી મારી નિમણૂક SBI બેંક સખી તરીકે થઈ। બેંક સખી તરીકે હું બેંકમાં રહેલ સખી સ્વ સહાય જૂથના બહેનોને નાણાં જમા કરાવવા, ઉપાડવા મદદરૂપ તેમજ જૂથના સભ્યોને લોન અંગેની માહિતી આપીને લોન આપવામાં મદદરૂપ કામગીરી કરું છું। વધુમાં જૂથના બહેનોને આ યોજના અને પેન્શન યોજનાની પણ માહિતી આપવામાં આવે છે। નમસ્તે, મારું નામ દરજિયા મિત્તલબેન ટીનાબેન। હું ભારત સરકાર શ્રીની મિશન મંગલમ અંતર્ગત જય માતાજી સ્વસહાય જૂથમાં સભ્ય છું। મિશન મંગલમ દ્વારા અમારા જૂથને બેંક સખી વિશે માહિતી મળતા સખીની કામગીરી માટે મારા જૂથની ભલામણ કરી મારી નિમણૂક SBI બેંક સખી તરીકે થઈ। બેંક સખી તરીકે હું બેંકમાં રહેલા સ્વસહાય જૂથના બહેનોને નાણાં જમા કરવા અને ઉપાડવામાં મદદરૂપ તેમજ જૂથ સભ્યોને લોન અંગેની માહિતી આપીને લોન આપવામાં મદદરૂપ કામગીરી કરું છું। વધુમાં જૂથોના બહેનોને વીમા યોજના અને પેન્શન યોજનાના પણ માહિતી આપીને તેમને યોજનાનો લાભ અપાવું છું। સરકારશ્રીની અવનવી યોજનાઓ માહિતી જૂથોની બહેનોને આપું છું અને તેમને લાભ અપાવું છું। આ કામગીરી માટે મિશન મંગલમ યોજના દ્વારા મને વળતર આપવામાં આવે છે। આ કામગીરી કરવામાં મને આનંદ અનુભવ થાય છે।